કરવામાં આવ્યું હતું। આ કોમ્પિટિશનમાં દેશભરમાંથી ઘોડેસવારોએ ભાગ લીધો હતો। સાણંદમાં યોજાયેલા આ હોર્સ રાઇડિંગ કોમ્પિટિશનમાં ઘોડસવારોએ પોતાની આગવી અદાથી હોર્સ રાઇડિંગ કરી હતી તેમજ તેમને ઘોડાના જુદા જુદા કરતબો બતાવીને પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું। આ કોમ્પિટિશનમાં કેટલાક નાના ટાબરિયાઓએ પણ હોર્સ રાઇડિંગની મજા માણી હતી। રેસની સાથે સાથે પારંપરિક પોશાકમાં સજ્જ લોકોની પુતળીઓએ પણ સ્પર્ધામાં આકર્ષણ જમાવ્યું હતું। ગુજરાતમાંથી પૂરેપૂરા આવ્યા છે, રાજસ્થાનથી આવ્યા છે, કાઠિયાવાડથી બી આવ્યા છે। ઓલ ઓવર બેઝિકલી એમ કહેવાય કે ઓલ ઓવર ઇન્ડિયાથી બધા જુદા સ્ટેટ્સમાંથી આવ્યા છે। સાણંદના નળ સરોવર પાસે યોજાયેલા ઘોડસવારીની આ સ્પર્ધામાં ભાગ લેવા માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને પંજાબ જેવા દેશના વિવિધ પ્રાંતમાંથી ઘોડસવારો ઉમટી પડ્યા હતા, જેમાં અશ્વદોડની સ્પર્ધા સાથે સાથે રેવાલચાલ, પાટી દોડ, હોર્સ ડાન્સ કોમ્પિટિશન અને બેસ્ટ હોર્સ કોમ્પિટિશન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી। રોયલ હોર્સની રોયલ કોમ્પિટિશનમાં ભાગ લેવા દેશભરમાંથી રોયલ લોકો અહીં ઉમટી પડ્યા હતા। આ હોર્સ રાઇડિંગ કોમ્પિટિશનમાં સ્પર્ધકોની સાથે સાથે તેમને મોરલ સપોર્ટ આપવા માટે મોટી સંખ્યામાં પ્રેક્ષકોએ હાજરી આપી હતી, જેમાં રાજા મહારાજા અને રાજવી કુટુંબના લોકોએ પણ ઘોડસવારીની રંગત માણી હતી। મારું નામ કાનન ધ્રુવ છે। અહીંયા હોર્સ રેસ જોવા અમે લોકો આવ્યા છીએ। બહુ સરસ માહોલ એકદમ ક્રિએટ કર્યું છે। ઘોડાઓની રેસ ચાલી રહી છે, ઘોડાઓના જુદા જુદા ડાન્સ ચાલી રહ્યા છે, જાત જાતના લોકો છે, એટલે બહુ મજા આવે છે। એકદમ વાતાવરણ પણ સારું છે, મ્યુઝિક ચાલે છે, સો ઇટ્સ અ ગુડ ફન એટમોસ્ફિયર। આવું અમદાવાદમાં બહુ ઓછું જોવા મળે છે, એટલે પહેલી વાર એકચ્યુઅલી આવી રેસ થઈ રહી છે। સો ઇટ્સ કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધ પીપલ હુ આર ઓર્ગેનાઇઝિંગ ઇટ એન્ડ ઇટ્સ ગુડ ફન। અમદાવાદમાં ભાગ્યે યોજાતા આ પ્રકારના કાર્યક્રમે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। ખરેખર અશ્વની સ્પર્ધાનો આ કાર્યક્રમ લોકો માટે કૌતૂહલનો વિષય બની રહ્યો હતો। મહારાણા પ્રતાપ અને શિવાજીના સમયથી ચાલ્યો આવતો અશ્વનો સુવર્ણ ઇતિહાસ આજે ફરી તાજો થયો હોય તેવું લાગતું હતું। દેશભરના વિવિધ પ્રાંતોમાંથી આવેલા અશ્વોએ પોતાના કદમોના કરતબથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। કેમેરામેન પ્રેમદીપ સાથે ભદ્રેશ મિસ્ત્રી, TV9, નળ સરોવર, સાણંદ। બુલેટિનમાં સમય થયો છે વધુ એક બ્રેકનો, તો લઈએ એક બ્રેક।